નમસ્કાર દર્શક મિત્રો, કિસાન સમાચાર ચેનલમાં તમારું સ્વાગત છે। જાણીએ આજના સૌથી મોટા સમાચાર। ગુજરાત પર વાવાઝોડાનો મોટો ખતરો, હજુ પણ ભારે વરસાદની આગાહી। ખેડૂતોની લોન માફ કરવા માટે સરકાર પાસે માંગ। ગુજરાતમાં ફરી એકવાર ખેડૂત આંદોલન જોવા મળશે। 1 નવેમ્બરથી લાગુ થશે નવા નિયમો। 1 નવેમ્બરથી બેંક હડતાલને લઈને મોટી આગાહી। 1 નવેમ્બરથી આધાર કાર્ડને લઈને મોટા ફેરફાર। રેશન કાર્ડ ધારકોને લઈને ગુજરાત સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય। પીએમ જનધન યોજનાને લઈને આવ્યા મોટા સમાચાર। સારો ભાવ મળતા ખેડૂતો ખુશ। 1 નવેમ્બરથી દેશમાં મોટી હડતાલ। જરૂરિયાતમંદ લોકોને 10,000 રૂપિયાની સહાય અને મહિલાઓને આપશે સરકાર 2 લાખ રૂપિયા લોન। આ તમામ નાના મોટા અને અગત્યપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં મિત્રો, કિસાન સમાચાર ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને વિડીયો લાઇક કરી દેજો। આજના સૌથી મોટા સમાચાર। ગુજરાત પર વાવાઝોડાનો મોટો ખતરો। ગુજરાત પર આવનારા દિવસોમાં હજુ પણ સંકટ ટળ્યું નથી। અરબ સાગરમાં મોટું ડિપ્રેશન ગુજરાત નજીક આવી પહોંચ્યું। ગુજરાત માટે આવનારા 4 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી। ગુજરાતમાં માવઠાને કારણે ગુજરાતના ખેડૂતોની હાલત અત્યારે કફોડી બની ગઈ છે। ખેડૂતોની મહિનાઓની મહેનત અને તેની પાછળ ખરેલા ખર્ચ પર અત્યારે પાણી ફરી વળી ગયું હોય તેવું લાગી રહ્યું છે। અનેક વિસ્તારોમાં ખેડૂતોના પાક ધોવાઈ ગયા છે। હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે ગઈકાલે પૂર્વ મધ્યમાં અરબી સમુદ્રમાં બનેલું ડિપ્રેશન છેલ્લા 6 કલાક દરમિયાન 12 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉત્તર પૂર્વ તરફ આગળ વધી રહ્યું છે અને ગઈકાલે 28 ઓક્ટોબરના રોજ ભારતીય સમય મુજબ વેરાવળથી લગભગ 500 કિલોમીટરની ઝડપે ગુજરાતના દરિયાકાંઠે અથડાયું હતું અને આગામી 36 કલાક દરમિયાન તે પૂર્વ મધ્ય અને અરબી સમુદ્રમાં લગભગ ઉત્તર પૂર્વ તરફ આગળ વધવાનું છે, જેથી અત્યારે ખેડૂતોને પણ વરસાદને કારણે ભારે ગંભીર પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારબાદના બીજા સૌથી મોટા સમાચાર। ભારત અને પાકિસ્તાન વચ્ચે ગમે ત્યારે પણ મોટું યુદ્ધ થઈ શકે। રક્ષણ મંત્રીએ કહ્યું, તૈયાર રહેજો। સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે સોમવારે મોટી અપડેટ સાથે જણાવ્યું કે ભારત હંમેશા યુદ્ધ જેવી પરિસ્થિતિ માટે તૈયાર રહેવું અનિવાર્ય છે, કારણ કે સરહદ પરની પરિસ્થિતિ ક્યારે પણ બદલાઈ શકે। અને તેમણે વધુમાં ઉમેર્યું કે મે મહિનામાં પાકિસ્તાન સાથે 4 દિવસનો લશ્કરી સંઘર્ષ થયો। તેણે એ સાબિત કરી દીધું છે કે કોઈ પણ સમયે અણધારી પરિસ્થિતિ દેશમાં પેદા થઈ શકે છે અને ભારતીય સેનાએ અને લોકોએ પાકિસ્તાન સામે કોઈ પણ સમયે યુદ્ધ માટે તૈયાર રહેવું જોઈએ, કારણ કે પાકિસ્તાન પોતાની નાપાક હરકતોથી બાજ આવી રહ્યો નથી અને પહેલગામ હુમલો અત્યારે પાકિસ્તાન દ્વારા કોઈ પણ સમયે ભારત પર ફરી એકવાર કરવામાં આવી શકે, જેથી ભારત અને ભારતના લોકોએ અત્યારે સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે તેવું સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે જણાવ્યું છે એક પ્રેસ કોન્ફરન્સમાં। ત્યારબાદના બીજા મોટા સમાચાર। ગુજરાતમાં ફરી એકવાર ખેડૂત આંદોલન। સૌરાષ્ટ્રમાં ફરી એકવાર ખેડૂતોનું આંદોલન કરવા જઈ રહ્યા છે, જેમાં બોટાદવારી થવાનો ડર રહેલો છે। સૌરાષ્ટ્રમાં એક ખેડૂતો આંદોલનનું એપી સેન્ટર બની ગયું છે, જ્યાં કદડા પ્રથા બંધ કરવા માંગ ઉઠી છે। હવે જોવું એ કહ્યું રહ્યું કે ગુજરાતના ખેડૂતોનું આંદોલન કેવું અને કેટલું સળગશે। આંદોલનની આ આગના પડઘા ગુજરાત સરકાર સુધી પહોંચશે કે નહીં। સુરેન્દ્રનગર જિલ્લામાં મળીને તાલુકાઓમાં આજે ખેડૂતોમાં રોષ ફાટી ઉઠ્યો છે અને બોટાદ જિલ્લાના હળવદ ગામમાં ખેડૂતો પર થયેલા દમન અને અન્યાય સામે કિસાન એકતા મંચ ગુજરાતના નેજા હેઠળ મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહીને મૂળી મામલતદાર કચેરી ખાતે ઉગ્ર વિરોધ કરવા જઈ રહ્યા છે। ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર। 1 નવેમ્બરથી લાગુ થશે નવા નિયમો। 1 નવેમ્બરથી એલપીજી, પીએનજી, સીએનજી અને એટીએફના ભાવમાં મોટા ફેરફાર। દર મહિનાની 1લી તારીખે ગેસ એજન્સીઓ દ્વારા એલપીજી ગેસ સિલિન્ડરના ભાવની સમીક્ષા કરવામાં આવે છે। 1 નવેમ્બર 2025ના રોજ એલપીજીના ભાવમાં વધારો આવશે કે ઘટાડો તે અત્યારે જાણવાનું રહેશે, જેનો સીધો પ્રભાવ ઘરેલું ગ્રાહકોના માસિક બજેટ પર પડી શકે। એ જ રીતે સીએનજી અને પીએનજીના ભાવોમાં પણ સમયાંતરે ફેરફારો થાય છે અને નવેમ્બરમાં તેમાં પણ સુધારો થવાની શક્યતા। આ ઉપરાંત ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ એર ટર્બાઇન ફ્યુલ એટીએફના ભાવમાં પણ બદલાવ કરવાની શક્યતા રહેલી છે।
જેના કારણે હવાઈ મુસાફરીની ટિકિટની દરોમાં પણ વધારો અથવા ઘટાડો જોવા મળી શકે. ત્યારબાદના બીજા મોટા સમાચાર 1 નવેમ્બરથી બેંકને લઈને પણ આવ્યા મોટા સમાચાર. બેંક ખાતાઓમાં નોમિનેશનના નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યા છે. બેન્કિંગ કાયદા અનુસાર અધિનિયમ 2025 હેઠળ બેન્કિંગ ક્ષેત્રમાં મોટા ફેરફારો થવાના છે. 1 નવેમ્બરથી ગ્રાહકો તેમના બેંક ખાતા, લોકર, સેફ કસ્ટમ અને એકને બદલે 4 જેટલા નોમિની નિયુક્ત કરી શકશે. ગ્રાહકો દરેક નોમિનીને મળનારી રકમની ટકાવારી હિસ્સો પણ નક્કી કરશે. જો પહેલા નોમિનીનું મૃત્યુ થાય તો તેમનો હિસ્સો આપમેળે બીજા નોમિનીને નામ પર ટ્રાન્સફર થઈ જશે. અને સરકાર દ્વારા અત્યારે બેન્કિંગ ક્ષેત્રના ઘણા બધા નિયમોમાં પણ ફેરફારો કરવામાં આવી શકે તેમ છે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર 1 નવેમ્બરથી આધાર કાર્ડના નવા નિયમો લાગુ. આધાર કાર્ડ અપડેટને નિયમો અત્યારે સરકાર દ્વારા સરળ બનાવવામાં આવશે. યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે યુડીઆઈએ આધાર અપડેટ પ્રક્રિયાને વધુ સરળ બનાવી છે. હવે નામ, સરનામું, જન્મ તારીખ અને મોબાઈલ નંબર જેવી મહત્વની માહિતી ઓનલાઈન અપડેટ કરી શકાશે, જેના માટે આધાર કેન્દ્રની મુલાકાત લેવાની રહેશે નહીં. નવી સિસ્ટમ હેઠળ તમે આપેલી માહિતીની ચકાસણી યુડીઆઈ દ્વારા પાન કાર્ડ, પાસપોર્ટ, રેશન કાર્ડ અને શાળાના રેકોર્ડ જેવા સરકારી ડેટાબેઝ પર આપમેળે કરવામાં આવશે, જેથી દસ્તાવેજો અપલોડ કરવાની જરૂરિયાત ઘટી જશે. જોકે બાયોમેટ્રિક વિગતો એટલે કે ફિંગરપ્રિન્ટ અથવા આઈ સ્કેન બદલવા માટે આધાર કાર્ડ કેન્દ્રની મુલાકાત લેવી પડશે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર રેશન કાર્ડ ધારકોને લઈને ગુજરાત સરકારે લીધો મહત્વપૂર્ણ નિર્ણય. રેશન કાર્ડનો ઉપયોગ હવે માત્ર 2 જ વસ્તુઓ માટે થઈ શકશે. પહેલું તો સબસિડી આધારિત અનાજનો પુરવઠો મેળવવા અને બીજું ગેસ કનેક્શન મેળવવા. અત્યાર સુધી રેશન કાર્ડનો ઉપયોગ સરકારી કામકાજ, આધાર કાર્ડ, બેન્કિંગ, ડ્રાઇવિંગ લાયસન્સ, વીજળી બિલ, પાસપોર્ટ તથા મતદાર નોંધણી અને મતદાન જેવા અનેક દસ્તાવેજોના પુરાવા તરીકે થતો હતો. પરંતુ આ સરકાર દ્વારા નવા પરિપત્રને કારણે હવે રેશન કાર્ડનો ઉપયોગ કોઈ પણ સરકારી કામકાજ કે મતદાન માટે થઈ શકશે નહીં. માત્ર ને માત્ર રેશન કાર્ડનો ઉપયોગ હવે તમે સરકારી રેશન મેળવવા માટે અને ગેસ કનેક્શન મેળવવા માટે જ કરી શકશો. સરકાર દ્વારા આ નવો નિયમ 1 નવેમ્બર 2025થી લાગુ કરવામાં આવી શકે તેમ છે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર પીએમ જનધન યોજનાને લઈને સામે આવી રહ્યા છે. પીએમ નરેન્દ્ર મોદીની સરકાર લોકપ્રિય યોજના એટલે કે પ્રધાનમંત્રી જનધન યોજનાને 11 વર્ષ પૂર્ણ થઈ ગયા. 11 વર્ષમાં આ યોજના હેઠળ ખોલાવવામાં આવેલા ખાતાઓની સંખ્યા વધીને 56 કરોડ ને 16 લાખ પર પહોંચી ગઈ છે. તે જ સમયે ખાતાઓમાં 2.68 લાખ કરોડ રૂપિયા જમા થયા. આ યોજના હેઠળ ખાતાધારોને ઘણી બધી મોટી સુવિધાઓ મળી. આ સુવિધાઓમાં એક ઓવરડ્રાફ્ટ પણ છે અને ઓવરડ્રાફ્ટ મર્યાદા શું છે તેના વિશે આપણે જાણીએ. પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ લાભાર્થીઓને 10,000 રૂપિયા સુધીનો ઓવરડ્રાફ્ટ ઉપાડવા માટેની સરકારે સુવિધા આપી છે. તમને જણાવી દઈએ કે ઓવરડ્રાફ્ટ હેઠળ જો તમારા ખાતામાં પૂરતા પૈસા ન હોય તો પણ તમે ચોક્કસ મર્યાદા સુધી તમારા પૈસા ઉપાડી શકો છો અથવા વ્યવહારો કરી શકો. આ યોજના હેઠળ બધા લાભાર્થીઓને 2 લાખ રૂપિયા સુધીનો અકસ્માત વીમો પણ સરકાર દ્વારા મફત આપવામાં આવે છે અને આ સાથે જ રૂપે ડેબિટ કાર્ડ પણ સરકાર દ્વારા જનધન ખાતા ધારકોને આપવામાં આવે છે. ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર ખેડૂતોને સારો ભાવ મળતા ખુશ. ખેડૂતોને 1200 રૂપિયાથી લઈને 1520 રૂપિયા સુધી કપાસનો ભાવ મળેલ છે, જેથી ફરી એકવાર ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. અને ન પાત્ર કપાસ પરંતુ મગફળી સહિતના તમામ પાકોને હાલ હરાજી માટે મોરબી માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો લઈ આવે છે અને તેઓના પાકને નુકસાન ન થાય તે માટે ખુલ્લી જગ્યાઓ નહીં પરંતુ શેડ છે ત્યાં જગ્યાઓ ઉપર ખેડૂતો માલ ઉતારવામાં આવી રહ્યો છે અને ત્યાં હરાજી કરી માલનું વેચાણ કરવામાં આવી રહ્યું છે તેવી માહિતી યાર્ડના સેક્રેટરી દ્વારા આપવામાં આવી. ગુજરાતના ખેડૂતો માટે અત્યારે સફેદ સોનું સાબિત થયું છે કપાસનો પાક, પરંતુ સાથે સાથે મગફળીના ખેડૂતોને અત્યારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારબાદના મોટા સમાચાર 1 નવેમ્બરથી મોટી હડતાલ. ગુજરાત રાજ્યભરમાં ખેડૂતો દ્વારા
17,000 રેશનિંગના દુકાનદારો અત્યારે 1 નવેમ્બરથી હડતાલ પર ઉતરશે અને વેપારીઓની પડતર માંગણીઓ અને અન્ય પરિપત્રોના વિરોધમાં વેપારીઓ દ્વારા રાજ્યવ્યાપી સંગઠન યાત્રક બન્યું છે. સંગઠનના આદેશ મુજબ આજે રાજ્યભરમાં પુરવઠા અધિકારીઓ દ્વારા આવેદન પાઠવેલું છે અને સરકાર સામે તેઓની પડતર માંગણીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. રેશન કાર્ડ ધારકો દ્વારા 1.5 વર્ષ પહેલાં પણ સરકાર પાસે તેઓની પડતર માંગણીને લઈને વિરોધ કરવામાં આવ્યો હતો, પરંતુ સરકાર દ્વારા તેનો કોઈ ઉકેલ ન આવતા હજી પણ સરકાર દ્વારા રેશન કાર્ડ ધારકો વિરોધ કરવા માટે ઉતરી શકે તેમ છે. ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર, 500 રૂપિયાની નકલી નોટથી સાવધાન. બજારમાં અત્યારે 100, 200 અને 500 રૂપિયાની નોટો RBI દ્વારા બહાર પાડવામાં આવી છે, પરંતુ નકલી નોટ બનાવનાર કેટલીક વાર સરકારી અને ખાનગી બેંકોને છેતરે છે અને ATMમાં નકલી નોટો નાખે. આવું થવા પર જ્યારે તમે ATMમાંથી પૈસા ઉપાડો છો ત્યારે તમારા હાથમાં 500 રૂપિયાની નકલી નોટ આવી શકે. જો તમે આવી નકલી નોટ મળે તો બેંક એકાઉન્ટનો સ્વીકારવાનો ઇનકાર કરી શકો, જેને કારણે તમે સમસ્યાઓથી બચી શકો. જૂની નોટ બદલવા માટેની પ્રક્રિયા. ઘણી વખત ATMમાંથી ફાટેલી કે જૂની નોટો નીકળી જાય, જેની ઓળખવી મુશ્કેલ છે. આવી સ્થિતિમાં તમારે તાત્કાલિક તમારી નજદીકની બેંકની શાખામાં જવું અને નોટો બદલી લેવી જોઈએ. RBIના નિયમો અનુસાર બેંકે કોઈ પણ મુશ્કેલી વિના તમારી ફાટેલી નોટ બદલવી પડશે. ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચાર, રેશન કાર્ડ ધારકો ખાસ ધ્યાન આપે. અત્યારે ખાનગી સિસ્ટમ હેઠળ બધા રાશન કાર્ડ ધારકો માટે DBT દ્વારા દર મહિને 1,000 રૂપિયા સીધા બેંક ખાતામાં ટ્રાન્સફર મળે છે. મહત્વનું છે કે જો કાર્ડ મહિલાના નામે હશે તો સ્કીમની રકમ સીધી તેના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે, જે મહિલા સશક્તિકરણ માટે પ્રોત્સાહન આપે છે. હવે રાશન કાર્ડ ધારકો માત્ર ઘઉં ચોખા જ નહીં, પરંતુ કઠોળ, તેલ, મીઠું અને અન્ય પૌષ્ટિક ખાદ્ય પદાર્થો